વન્ય પ્રાણીઓના ગેરકાયદેસર શિકારનો પર્દાફાશ। જૂનાગઢ વન સંરક્ષક શ્રી વન્ય પ્રાણી વર્તુળ શ્રી રામ રતન નાલા તથા નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ ગીર પૂર્વ વન વિભાગ ધારીની સૂચના મુજબ વન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ સૂચના અને મદદનીશ વન સંરક્ષક શ્રી ગીર વન વિભાગ ધારીના માર્ગદર્શન હેઠળ તારીખ 9/6/2026 વહેલી સવારે દલખાણીયા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ મોબાઈલ સ્ટાફ તેમજ દલખાણીયા રેન્જના સ્ટાફ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન દુધાળા ગામના રેવન્યુ વિસ્તારમાં વન વિભાગની ટીમે સરાહનીય કામગીરી કરી વન્યજીવોનો શિકાર કરતા 4 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીના નામ બલોચ જમાલભાઈ ફતેહ મોહમ્મદ રહેવાસી નવી વસાહત ધારી ઉંમર વર્ષ 77 તેમજ આરબ સલીમ જહાંગીરભાઈ રહેવાસી રહીમનગર ઉના ઉંમર વર્ષ 45 તેમજ મકરાણી રફીકભાઈ વલીભાઈ રહેવાસી દુધાળા ઉંમર વર્ષ 44 દરજાદા આમિર ફિરોજભાઈ રહેવાસી દુધાળા ઉંમર વર્ષ 22 આ ચારેય ઇસમોએ એક સંપ કરી પરસ્પર મદદગારી મેળવીને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ 2ના વન્ય પ્રાણી ચિતલ 1 અને ઇન્ડિયન હેર સનસલુ 1નો ગેરકાયદેસર હથિયાર જામગરી બંદૂક વડે શિકાર કર્યો હતો। શિકાર કર્યા બાદ તેઓએ પ્રાણીઓના શરીરના ટુકડા કરી ચામડું અલગ કરી એક કોથળીમાં ભરી લીધું હતું। આ માંસ અને ચામડું તેઓ પોતાની ખાનગી મોટરસાઇકલો પર પરિવહન વાહતુક કરી રહ્યા હતા। તે જ સમયે વન વિભાગે તેમને દબોચી લીધા હતા। કબજે કરેલ મુદ્દામાલ જામગરી બંદૂક નંગ 1 ધારિયા નંગ 1 તેમજ છરી નંગ 1 શિકારમાં વપરાયેલ હથિયારો તેમજ 3 મોટરસાઇકલ। આ ચારેય આરોપીઓ વિરુદ્ધ દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડ હેઠળ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે। શિકાર કરાયેલ વન્ય પ્રાણી ચિત્તલ અને ઇન્ડિયન હેરના મૃતદેહનો પીએમ પોસ્ટમોર્ટમ અર્થે વેકરિયાપરા ફોરેસ્ટ કોલોની ધારી ખાતેના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપવામાં આવ્યા છે અને વન વિભાગ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી।